મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498ની આસપાસ રાજસ્થાનના મારવાડ રાજ્યના કુડકી એટલે કે મેડતા પાસે ગામે થયો હતો। તેમના પિતાનું નામ રત્નસિંહ રાઠોડ હતું, જેઓ મેડતાના શાસક રાવ દુદાજીના પુત્ર હતા। મીરાબાઈ ખૂબ નાની ઉંમરના હતા ત્યારે જ તેમના માતાનું અવસાન થયું હતું, તેથી તેમનો ઉછેર તેમના દાદા રાવ દુદાજી પાસે મેડતામાં થયો હતો। રાવ દુદાજી પોતે ખૂબ જ ધાર્મિક અને વિષ્ણુ ભક્ત હતા। તેમના ઘરે સાધુ સંતોની સતત અવરજવર રહેતી। મીરાબાઈ નાનપણથી જ આ સાધુઓનો સંગાથ મેળવતા અને ભજન કીર્તનમાં ભાગ લેતા। આ વાતાવરણને કારણે તેમનામાં બાળપણથી જ કૃષ્ણ ભક્તિના બીજ રોપાયા હતા। મીરાબાઈના જીવનમાં એક પ્રસંગ ખૂબ જ પ્રચલિત છે, જેણે તેમના જીવનની દિશા બદલી નાખી। એકવાર તેમના ઘર પાસેથી એક લગ્નની જાન પસાર થઈ રહી હતી। વરરાજાને જોઈને બાળ મીરાએ પોતાની માતાને અથવા દાદીને પૂછ્યું, મારો વર કોણ છે? ત્યારે રમત-રમતમાં માતાએ ઘરમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું, આ ગિરધર ગોપાલ તારો વર છે। મીરાબાઈએ આ વાતને સાચી માની લીધી અને ત્યારથી જ તેઓ ભગવાન કૃષ્ણને પોતાના પતિ માનવા લાગ્યા। તેઓ સામાન્ય બાળકોની જેમ રમવાને બદલે ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે વાતો કરતા, તેને નવડાવતા, શણગારતા અને તેની સામે નાચતા ગાતા। તેમની આ એકનિષ્ઠ ભક્તિ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જતા। જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમના લગ્ન મેવાડના મહારાણા સાંગાના જ્યેષ્ઠ પુત્ર કુંવર ભોજરાજ સાથે કરવામાં આવ્યા હતા, પરંતુ લગ્ન પછી પણ તેમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નહીં।